ભુજના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો મહાનુભાવોના હસ્તે શુભારંભ કરાયો। ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત સ્વદેશીને પ્રોત્સાહન આપવા સશક્ત નારી મેળાનું આયોજન કરાયું છે। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે મંત્રી સંજયસિંહ મહિડાના હસ્તે મેળાનો શુભારંભ કરાયો હતો। સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામી, જિલ્લા વહીવટીતંત્ર સહિતના જોડાયા હતા। સ્વસહાય જૂથની બહેનો દ્વારા બનાવેલા વિવિધ હસ્તકળાના 100થી વધુ સ્ટોલ મેળામાં ઊભા કરવામાં આવ્યા છે। કોઓપરેટિવ સહકારી મંડળીઓ સહિતના કુલ 100 જેટલા સ્વદેશી ઉત્પાદનો સ્ટોલ પ્રકાશિત છે। અહીં પ્રસ્તુત તોરણો, હર્બલ પ્રોડક્ટ, હાથ બનાવટની વસ્તુઓ, ઓર્ગેનિક શાકભાજી બનાવેલ વિવિધ ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ તેમજ બાળકો માટે પોતાના હાથે બનાવેલા લાકડાના રમકડા સહિતના ઉત્પાદનો આત્મનિર્ભર ભરૂચની ક્ષમતાનો મજબૂત બનાવે છે। સહકારને સંકલનથી મહિલાઓને સર્વાંગી વિકાસ શક્ય છે। ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની ગ્રામ વિકાસ વિભાગના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ, કૃષિ, વન, પર્યાવરણ, જિલ્લા રજિસ્ટર, પોલીસ સહિતના વિવિધ વિભાગોના બહેનોને સહિયારું કૌશલ્ય રજૂ કર્યું છે। આજે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર 3 દિવસ સુધી ચાલનારા સ્વદેશી મેળાનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારના મહેસૂલ મંત્રી અને ભરૂચ જિલ્લાના સહપ્રભારી મંત્રી શ્રી સંજયભાઈ મહિડા દ્વારા આ ઓપનિંગ કરવામાં આવ્યું છે। 100થી પણ વધારે સ્ટોલ જે સ્વદેશી ચીજ વસ્તુઓ જે જાતે હાથથી બહેનો બનાવે છે ભરૂચ જિલ્લાની, એમના દ્વારા બનાવેલી ચીજ વસ્તુઓ વેચાણ માટે આ મેળામાં સ્ટોલ લગાવવામાં આવ્યા છે। એસએચજી ગ્રુપ સાથે જોડાયેલી, સ્વસહાય જૂથ સાથે જોડાયેલી ભરૂચ જિલ્લાની હજારો બહેનોને આના માધ્યમથી રોજગારી મળે છે।